જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે આવતી એકાદશી જેઠ વદ 11 એટલે કે યોગીની એકાદશી એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ યોગીની એકાદશી કે જે જૂન કે જુલાઈ જેઠ વદમાં આવે છે, તેનું મહાત્મય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. યુધિષ્ઠિરે કહ્યું કે હે મધુસૂદન, જેઠ માસમાં આવતી નિર્જલા એકાદશી એટલે કે ભીમ 11 જે આપણે ગઈ તેનું મહાત્મ્ય તો આપની કૃપાથી અમે સાંભળ્યું, પણ હવે કૃપા કરીને જેઠ વદમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મ્યની કથા અમને કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, હું તમને જેઠ વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય સમજાવું છું. તે ધ્યાનપૂર્વક સાંભળો. આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે અને તે બધા પાપોનો નાશ કરનારી અને આ ભવસાગરમાંથી મોક્ષ આપનારી છે. હે રાજન, હવે આ સત્યના પ્રમાણ માટે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે આ સત્યના પ્રમાણ માટે હું તમને એક પુરાણની કથા, એવો પ્રસંગ બની ગયો એ તમને સંભળાવું છું. કે અલકાપુરી નામની નગરીમાં કુબેર નામે રાજા રાજ કરતો હતો. એમાં હવે આ રાજા ભગવાન શંકરની પૂજામાં હંમેશા મગ્ન રહેતો. આ રાજાને હેમ નામનો એક માળી હતો, જે શંકરની પૂજામાં માળી હતો એટલે ફૂલ ને બધું લાવવાનું એનું કામ હતું, એની સેવા હતી. અને આ હેમ માળી કાંઈ પણ પૂજા ઉપાસના શંકરની કરે ત્યારે આ ફૂલ ત્યાંથી પધરાવીને એને આપે. હવે આ માળીને એક સ્ત્રી હતી અને એનું નામ હતું વિશાલાક્ષી હતું. વિશાલાક્ષી ખૂબ જ સ્વરૂપવાન હતી અને હેમ તેનાથી ખૂબ જ આકર્ષિત હતો. આ હેમ નામનો માળી રોજ માનસરોવર તળાવમાંથી યક્ષના રાજા કુબેરને ભગવાનની પૂજા માટે ફૂલો લાવી આપતો. એક દિવસ તે માનસરોવરથી ફૂલ લાવી રાજાને ત્યાં જવાને બદલે પોતાની પત્ની પાસે ક્રીડા કરવા ઘેરે જતો રહ્યો. ભોગવિલાસમાં મને લાગી ગયો ને એ મસ્ત થઈ ગયો ત્યાં. એ રાજા આને લઈને યક્ષરાજ કુબેર તે દિવસે પૂજા માટે ફૂલ મેળવી શક્યા નહીં. આ ફૂલ લઈને આવ્યો નહીં, ઘરે જતો રહ્યો. કુબેરે 2 પ્રહર એટલે કે 6 કલાક ફૂલ માટે રાહ જોઈ. ફૂલ વગર તે શિવની પૂજા પૂરી કરી શક્યો નહીં. હવે પૂજા અધૂરી રહી એટલે રાજા અત્યંત ગુસ્સે થયો અને તેણે એના સેવકોને કીધું કે હેમની તપાસ માટે મોકલ્યા કે કેમ ન આવ્યો ફૂલ લઈને, જાઓ તપાસ કરો. થોડા સમય પછી એક સેવકે આવીને રાજાને કહ્યું કે મહારાજ, એ હેમ નામનો માળી તેની પત્ની સાથે ઘેર આનંદ મસ્તી કરી રહ્યો છે. આ સાંભળીને કુબેર ક્રોધે ભરાયા અને તાત્કાલિક આ હેમ નામના માળીને તેની પાસે બોલાવવા આદેશ આપ્યો. હવે આ હેમ નામનો માળી ખ્યાલ આવ્યો કે તેણે મોટી ભૂલ કરી છે. તેથી તે ભયથી વ્યાકુળ કાંપતો રાજાની પાસે આવ્યો અને પ્રણામ કર્યા. એને જોઈને રાજા ભયંકર ક્રોધમાં આવી બોલ્યો કે હે મહાપાપી, હે ધર્મનાશી, તે કામ વાસના સંતોષવામાં મારા ભગવાન શંકરનું અપમાન કર્યું. આજ મારી પૂજા અધૂરી રહી.
હું તને શ્રાપ આપું છું કે તું મૃત્યુલોકમાં સ્ત્રીથી અલગ, તને પત્નીમાં મોહ હતો ને, સ્ત્રીથી અલગ જીવન વ્યતીત કરીશ અને કુષ્ઠ રોગી થઈશ. તું અહીંયાથી મારી આગળથી દૂર ચાલ્યો જા. હવે કુબેરથી શ્રાપિત થઈ આ હેમમાળી તરત જ પૃથ્વીલોક પર આવ્યો અને તેને કુષ્ઠ રોગ થયો અને અત્યંત કષ્ટપૂર્ણ જીવન જીવવા લાગ્યો. આવી પરિસ્થિતિમાં તે માનસિક રીતે વ્યથિત થઈ ભૂખ્યો તરસ્યો ગાઢ જંગલમાં ગયો અને તે જંગલમાં રાત દિવસ ભૂખ્યો તરસ્યો ભટકવા લાગ્યો. દિવસ દરમિયાન તેને કાંઈ ગોળતું નહીં અને રાત્રે તે સૂઈ શકતો નહીં. ઉનાળા અને શિયાળામાં તેને ઘણી કઠિનાઈઓ વેઠવી પડતી, પરંતુ આ સ્થિતિમાં પણ શંકરની પૂજામાં તેણે કરેલી નિષ્ઠાપૂર્વકની સેવાને લઈને તેની યાદદાસ્ત જે હતી, એની યાદશક્તિ એ એવી ને એવી હતી. અત્યંત કષ્ટદાયક સ્થિતિમાં તેણે એ સ્મરણ હતું કે ભલે પાપ પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહેતો, પરંતુ તેનું હૃદય નિર્મળ અને પવિત્ર હતું. આ રીતે જંગલમાં ભટકતો ભટકતો તે હિમાલય પર્વત ઉપર આવ્યો અને સદનસીબે તેને માર્કંડેય મુનિનો સાક્ષાત્કાર થયો. હેમમાલીએ પાપથી ક્ષોભિત થઈ દૂર ઊભા રહી અને મુનિને આદરપૂર્વક પ્રણામ કર્યા. જ્યારે માર્કંડેય મુનિએ તેને અત્યંત પીડિત અવસ્થામાં જોયો ત્યારે તેના ઉપર દયા આવી અને તેને પોતાની નજીક બોલાવી કહ્યું કે ભાઈ, તે એવી કઈ પાપી પ્રવૃત્તિઓ કરી કે તારી આવી કષ્ટદાયક સ્થિતિ અને આ ભયંકર તને રોગ થયો? મુનિના પ્રેમપૂર્વક વચનો સાંભળી હેમમાલીએ જવાબ આપ્યો કે હું યક્ષરાજ કુબેરનો માળી છું અને મારું નામ હેમ છે. હું નિયમિત રીતે રોજ માનસરોવર તળાવમાંથી ફૂલ એકત્ર કરી મારા માલિક કુબેરને શંકરની પૂજા માટે હું લાવી આપતો. આ મારી સેવાનું કામ હતું. એક દિવસ મારી પત્ની સાથે આનંદ મસ્તી કરવામાં ફૂલ આપવામાં મારાથી થોડું મોડું થયું, તેથી કુબેરે ગુસ્સામાં આવી અને મને શ્રાપ આપ્યો. પરિણામે હું કુષ્ઠ રોગનો ભોગ બની મારી પત્નીથી વિરહિત થઈ કષ્ટદાયક યાતના ભોગવી રહ્યો છું. હું કલ્પના કરી શકતો નથી કે કેવી રીતે આ કમનસીબ આત્માને આપણા જેવા મહામુનિના દર્શન થયા. મેં સાંભળ્યું છે કે સંત મહાત્માઓ પતિત લોકોના દુઃખ દૂર કરી પતિતોનું કલ્યાણ કરતા હોય છે. હે મહામુનિ, આ પતિત આત્મા તેની મુક્તિ માટે આજે આપના શરણમાં આવ્યો છે. કૃપા કરી અને મને મુક્તિ આપો. માર્કંડેય મુનિને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે હે માળી, તને એક અત્યંત પવિત્ર અને ફળદાયી વ્રત કહું છું. જેઠ વદમાં આવતી યોગીની એકાદશીનું વ્રત તું કરજે. જેના પ્રભાવથી તું આ કુષ્ઠ રોગના શ્રાપથી મુક્ત બનીશ. મુનિના આ શબ્દો સાંભળી આ હેમમાળી અત્યંત ખુશ થઈ ગયો અને કૃતજ્ઞતાપૂર્વક માર્કંડેય મુનિને પ્રણામ કર્યા. આ પછી મુનિએ સૂચના આપ્યા પ્રમાણે તેને પવિત્ર એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું. વ્રતના પ્રભાવથી તેને પોતાનું અસલી રૂપ પાછું મળ્યું અને ઘેર પાછા ફરી તેની પત્ની સાથે પહેલાંની જેમ જીવન જીવવા લાગ્યો. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે કે હે રાજન, મહાફળ આપનારું આ વ્રત છે. આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 80,000 બ્રાહ્મણોને ભોજન કરવાથી જે ફળ મળે છે તે પ્રાપ્ત થાય છે. આથી આ વ્રત દરેક મનુષ્યે કરવું જોઈએ.
અને બીજું કે કૈલાસમાં શંકર પાર્વતીનો બ્રહ્મરાત અને વિષ્ણુરાતનો વિવાદનો પ્રસંગ છે. જેમ કે યોગી એટલે શંકર અને ની એટલે પાર્વતી. એનો એવો ભાવ છે કે વદ એકાદશી હોવાથી શંકર પાર્વતીએ જાગરણ કર્યું હતું, ત્યારે બ્રહ્મરાત અને વિષ્ણુરાતને ઉલ્લેખ કર્યો હતો. એથી શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને જેઠવદ યોગીની એકાદશીનું મહાત્મ્ય કહ્યું હતું. તેની કથા અને વ્રત વિધિ માર્કેન્ડેય ઋષિએ 100ને કહી હતી. આ વાત બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જેઠવદ યોગીની એકાદશીના મહાત્મ્યમાં કહેલી છે. તો આ યોગીની એકાદશીની આ રીતની કથા હતી એ આપણે જોઈ. શ્રી વલ્લભાધીશ કી જય.